બ્રિજમાં આગળ વાત કરીએ તો વડોદરામાં દીપિકા ગાર્ડન તરફ જતો એ રસ્તો બેસી ગયો છે। જાહેર માર્ગ પર પડેલા ભૂવાને લઈને રાહદારીઓને ભારે હાલાકી થઈ રહી છે। ગઈકાલે જ પાલિકાના કર્મચારીઓએ પેચ કરી હતી। પેચવર્કની કામગીરી હલકી ગુણવત્તાવાળી હોવાથી ફરીથી આ ખાડો પડી ગયો હોવાના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે। સોસાયટીના સ્થાનિકોએ પણ જે રીતે આક્ષેપ કર્યા છે, રહીશોએ તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો। વોર્ડ નંબર 7 માં 4 ભાજપના કોર્પોરેટર છે, છતાં કોઈની ઊંઘ ઉડતી નથી। અહીંના રહેવાસીઓનું કહેવું એવું હતું કે અહીંના કોર્પોરેટરો પણ દરરોજ અહીંયા ચાલવા આવે છે, તો એ જોતા નહીં હોય એમના શાસનમાં ને એમની સરકાર છે તો કેમ નથી પબ્લિક માટે કંઈ કરી રહ્યા। અત્યારે તમે જો આ અગાઉ પણ 2 મહિના પહેલા અહીંયા જ ભૂવો પડેલો હતો। 5 લેયરનો રોડ હોય તે છતાં અહીંયા અત્યારે રેતીનું જે વેસ્ટેજ હોય, મોટા મોટા કાંકરા એ નાખી અને ઉપર કાલે રોડ કરવામાં આવ્યો। વડોદરા શહેરનો આ કારેલીબાગનો દીપિકા ગાર્ડનનો મુખ્ય રોડ છે। આ રોડ પર વારંવાર ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન લીકેજ હોવાના કારણે ભૂવા પડી રહ્યા છે। હાલમાં અહીંયા રિપેરિંગ કરવામાં આવ્યું છે, રોડ પણ બનાવ્યો, પરંતુ રોડ જે છે ને ઉખડી રહ્યો છે। રોડ કાલે જ બનાવ્યો છે, રોડ આજે આખો ઉખડી રહ્યો છે। એટલે વડોદરા મહાનગરપાલિકા જે બોર્ડ લાગે છે, બોર્ડના કાઈ નાકાઈ તમામ લોકો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે।